ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું દરેકનું ખ્રિસ્તમાં ફરી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે ફરી એક સબાસાના પાઠની અંદર એક નવા વિષય પર આપણે આવીએ છીએ. આજનો સબાસાનો પાઠ 11મો છે અને આજના સબાસાના પાઠના અધ્યયન માટે આજે ફરી એકવાર આપણી પાસે નવા મહેમાનો આવ્યા છે. તો હું એ નવા મહેમાનોની તમારી મધ્યે ઓળખાણ કરાવીશ. મારે જમણી બાજુ પાસ્ટર મિનેશ ગામિત છે. આભાર પાસ્ટર. મારો જે વિષય છે રવિવારનો ધર્મત્યાગ અને મધ્યસ્થી અને સોમવારનો જે છે મૂર્તિ પૂજા અને અનિષ્ટ, આ પર આપણે આજે અધ્યયન કરનાર છે. ત્યાર પછી એની બાજુમાં જે છે પાસ્ટર ઈસુભાઈ છે. ધન્યવાદ પાસ્ટર. મારો જે પાઠ છે મંગળવારનો પોતાને ભ્રષ્ટ કરવા અને બીજું છે કે દેવનો ક્રોધ અને મૂસાની વિનંતી. અને ત્યાર પછી છેવટે પાસ્ટર વડીલ રમેશભાઈ વાઘમારે. આભાર પાસ્ટર રવિન્દ્ર. મારો જે ગુરુવારનો જે વિષય છે તે છે મધ્યસ્થી. વહાલાઓ, આપણે સબાસરના પાઠને શરૂઆત તરફ જઈએ ને પહેલાં આપણે પ્રાર્થનામાં જઈશું. હું પાસ્ટર વડીલ રમેશ વાઘમારેને વિનંતી કરીશ, તેઓ આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સામર્થ્યવાન પ્રભુ ઈશુ, ફરી એકવાર અમે તમારા ચરણો આગળ આવ્યા છીએ એ માટે કે પ્રભુ આજે અમે જે સભાશાળાનું અધ્યયન કરી રહ્યા છે ત્યારે આમાં દરેકને પ્રભુ તમે મદદ કરજો. અને જેઓ પ્રભુ સાંભળનારા છે દરેકને પ્રભુ તમે આશીષિત કરજો. તેઓ સાંભળીને પ્રભુ તમારા વચન પ્રમાણે ચાલનારા બનીએ અને કંઈ પ્રભુ તમારા વચનમાંથી શીખીએ અને સમજીએ જે વલગડો અમે કરવાના છે પ્રભુ તેમાં અમને મદદ કરો. બાકીનો સમય તમારા હાથમાં સોંપતા કે પ્રાર્થના માંગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, આજે આપણે જે સબાસાનો પાઠ શીખનાર છે તે 11મો છે અને એમનું જે મથાળું છે તે કહે છે કે ધર્મત્યાગ અને એમના મધ્યે મધ્યસ્થી. એમના માટે જે આજના સબાસાના પાઠના અધ્યયન માટે સ્મૃતિ સૂત્ર છે તે નિર્ગમન તેમનો 32મો અધ્યાય 31 અને 32 કલમ એ પ્રમાણે કહે છે. અને મૂસાએ યહોવાની પાસે જઈને કહ્યું, અરે, એ લોકોએ મોટું પાપ કર્યું છે ને તેમના કાજે સોનાનો દેવ બનાવ્યો છે. તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો લખેલા પુસ્તક મારું નામ ભૂસી નાખજે. વહાલાઓ, જે આજે આપણે અધ્યયન કરનાર છે તે આ વચનના આધાર રાખીને એમનું આપણે અધ્યયન કરનાર છે. અને આજે આપણે જે ધર્મત્યાગ અને એમની મધ્ય મધ્યસ્થની વાત આવે છે એના વિશે આપણે શીખવા તરફ જઈશું. અને સાથે આપણે એ જોવાનાર છે કે 40 દિવસ માટે જ્યારે મૂસા એક દેવને મળવા જાય છે, 40 દિવસની અંદર જ લોકો કેવી રીતે પોતાના જીવને બદલી નાખે છે, કે જે ધાર્મિકતાનું કાર્ય દેવ હોય એની સાથે કર્યું તે કે નામ ભૂલી જાય છે. અને એમની સાથે કદાચ એ લોકોએ ખરો દેવ કયો છે જે સમજો ના હોઈ શકે. ક્યાં તો પછી એ લોકો જે તે સમયમાં એક મિસરના અંદર કામ કરતા હતા, ત્યાં સમયના વિચારો હતા, એમના લીધે કદાચ એ લોકો પોતે બદલાઈ ગયા હોઈ શકે. ક્યાં તો પછી આપણે એ પણ જોઈ શકીએ કે એ લોકોના રોજના વ્યસ્ત જીવનની અંદર એ લોકો એ બાબતને ભૂલી ગયા હતા કે ખરેખર ખરો દેવ કોણ છે કે જેની પાછળ અમારે ચાલવું જોઈએ. કદાચ એ પણ બની શકે કે એ લોકો દેવે કરેલા કાર્યોને વિશ્વાસુ રહેને બદલે એ લોકો કૃતજ્ઞ બની ગયા. અને એમ બીજી વાત આપણે એ પણ જોઈ શકીએ કે જે હારૂને જવાબદારી સોંપીને મૂસા ગયો તો કદાચ એ જવાબદારી હારૂને બરાબર નિભાવી ના હોઈ શકે કે યોગ્ય ખરો એક આગેવાન તરીકે જે હારૂન છે એ સાબિત ના થયો. એવા ઘણા બધા વિચારો કે પ્રશ્નો આજે આપણને થઈ શકે છે. કેમ કે મધ્યસ્થી કરવામાં આવી પરંતુ એ સમય દરમિયાન ધર્મ ત્યાગ થયો હતો. તેની આગળની બાબતોને આપણે સમજીશું અને એ ધર્મનો ત્યાગ કેવી રીતના થયો, એમના મધ્ય મધ્યસ્થી કેવી રીતે થઈ, એ બાબતો આપણે આગળ સમજીશું. ત્યારે આગળનો જે ભાગ છે પાસ્ટર મિનેશભાઈ આપણને એમાં દોરી જશે. આવો આપણે રવિવારના વિષય તરફ આગળ વધીશું. અને જેમ આપણા પાઠનું મથાળું જે છે ધર્મત્યાગ અને મધ્યસ્થી, તો આ શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, એ આપણે મળીને એનો આપણે અભ્યાસ કરીએ. તો ધર્મત્યાગ એ જે છે મૂસાના સમય, હારૂનના સમયની અંદર થયો, જ્યાં અરણ્યની અંદર ઇઝરાયલ લોકો પરમેશ્વર જે છે મિસ્ર દેશની ગુલામીમાંથી તેઓને જ્યારે બહાર તેડી લાવે છે. અને ત્યાર પછી એવું બને છે કે જ્યારે પરમેશ્વર મૂસાને બોલાવે છે એવા સમયે જે છે મૂસાના આવતા એટલે કે પરમેશ્વરની સાથે તે 40 દિવસ સુધી ત્યાં રહે છે. અને ત્યાં પરમેશ્વર પાસેથી મૂસાના આવતા મોડું થાય છે. અને ઇઝરાયલ લોકો વિચારે છે કે અમારો જે આગેવાન હતો, અમારો જે લીડર હતો,
કદાચ એ મરણ પામ્યો છે કે હવે અમારું શું, અને ત્યારે તેઓ નક્કી કરે છે કે હવે અમારા માટે અમે જે છે શું કરીશું, એક દેવ બનાવીશું. અને ત્યાં એવું બને છે કે હારૂનની પાસે તેઓ જ્યારે આ બાબતને લઈને રજૂઆત કરે છે કે હવે અમારા માટે અમે દેવ બનાવીએ, તે ત્યાં બાબત એવું બને છે કે હારૂને એ બાબત તેઓને સમજાવવી જોઈતી હતી, પરંતુ હારૂન જે છે બહુમતી તરફ વળી જાય છે, એટલે કે જે લોકોના વિચારોને તે સ્વીકારી લે છે અને તે જે છે દેવ પર વિશ્વાસ કરવાને બદલે બહુમતી તરફ તે વળી જાય છે. પરંતુ એ તે ભૂલી જાય છે કે તે પરમેશ્વરે તેને બોલાવ્યો છે, તો તે પાછો ચોક્કસ આવશે. પરંતુ હારૂન જે છે એ લોકોના વિચારોની સાથે પોતાની સહમતિ બતાવી દે છે અને તેઓ જે છે એવું કહેવામાં આવે છે કે તેઓ જે છે મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કરે છે. લોકોએ મૂર્તિ બનાવવા માટે સ્વચ્છ સોનું આપ્યું અને તેઓ જે છે એક પોતાનું એક ઢાળેલું વાછરડું બનાવે છે અને પછી તે લોકોએ જાહેર કર્યું કે ઇઝરાયલને જે છે મિસ્ર દેશમાંથી કાઢી લાવનાર દેવ આ છે. કેટલી અદ્ભુત વિચાર અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેને તેઓ મિસ્ર દેશમાંથી નીકળ્યા પછી જેને દેવ બનાવ્યો અને તેઓ કહે છે કે આ દેવ અમને મિસ્ર દેશમાંથી બહાર કાઢી લાવ્યો. અને અહીં કેટલાક પાપી દુષ્ટ અબુદ્ધ તેઓએ હમણાં જ આ મૂર્તિ બનાવી અને તેઓ કહે છે કે તેઓના વિચારો દ્વારા તે કહે છે કે આ વાછરડું જે છે, આ દેવ જે છે અમને બહાર કાઢી લાવે છે અને તેમણે અમને ગુલામીમાંથી મુક્ત કર્યા છે. જ્યારે આપણે સોમવાર તરફ આપણે આગળ જોઈએ છીએ ત્યાં આપણે ત્યાંના વચનની અંદર આપણે જોઈશું, ત્યાં નિર્ગમન 20:3-6 ની અંદર કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય, તું તારે સારી કોઈ કોરેલી મૂર્તિ ના કર, તેની સેવા ના કર, તેઓની આગળ તું ના નમ. પરંતુ ઇઝરાયલ લોકો જે છે એ બાબતને એ આજ્ઞાને તો ભૂલી જાય છે, કેમ કે પરમેશ્વરે જે છે તેઓને ત્યાં સિનાઈ પહાડ પર જે છે 10 આજ્ઞાઓ આપી અને એ આજ્ઞાઓનું તેઓ ઉલ્લંઘન ત્યાં કરે છે. અને નિર્ગમનના પુસ્તકની અંદર જ્યારે 32 અધ્યાય 6 કલમની અંદર જોવા મળે છે કે તેઓ સવારે વહેલા ઉઠીને દાન અર્પણ કર્યા અને શાંત અર્પણ રજૂ કર્યા અને તેઓ લોકો ખાવા પીવા બેઠા અને જે છે રમવા લાગે છે. જ્યાં ગીત શાસ્ત્ર 115:4-8 ની અંદર પણ એવું કહે છે કે આ મૂર્તિઓ જે છે લોકોની હાથની કૃતિ છે, તેઓને આંખ છે જોતી નથી, હાથો છે પણ તે કોઈ ઉપયોગ કરી શકતી નથી, મોઢું છે પણ બોલતી નથી, કાનો છે પણ તે સાંભળતી નથી. પરંતુ માણસ આજે તે બાબતને ભૂલ્યો અને તેણે પોતાના માટે ઈશ્વરને બનાવ્યો. મૂર્તિ પૂજા એ ધાર્મિક સમજને નકારી દે છે. તે એ છે કે દેવ એ દેવ છે, માણસ એ માણસ છે. મૂર્તિ પૂજા દેવ અને માણસ વચ્ચેના અંતરને ભૂસી નાખે છે. આજે માણસ પોતાના માટે મૂર્તિઓ બનાવે છે અને તેની ઉપાસના કરે છે અને પોતાના મનને પોતાના વિચારોને ભ્રષ્ટ કરી નાખે છે. પણ મૂર્તિ પૂજા ઝડપથી ઈશ્વર સાથેના આપણા સંબંધને નષ્ટ કરી નાખે છે. અને એવું કહેવામાં આવે છે કે મૂર્તિને બલિદાન આપ્યા પછી તેઓએ ઉજવણી કરવાનું શરૂ કર્યું. મિસિસ એલેન જી વ્હાઇટ એવું કહે છે કે તે મૂર્તિ પૂજક તહેવારોને તે જાહેર કરી દે છે. વહાલાઓ, અહીં મનુષ્ય તેમની પોતાના માટે મૂર્તિઓ બનાવવામાં પ્રતિભાવશાળી છે, તેમના પોતાના દેવોનો બનાવે છે અને ચોક્કસ તે ખરાબ છે અને મનુષ્ય તે જાણે છે, છતાં પણ તેઓ મૂર્તિ પર વિશ્વાસ કરે છે, મૂર્તિને તેઓ બનાવે છે અને તેની આગળ નમે છે, તેની ઉપાસના કરે છે, તેની ભક્તિ કરે છે. પરંતુ એ માણસના મનને ભ્રષ્ટ કરી નાખે છે અને માણસ અને પરમેશ્વર વચ્ચેનો જે છે સંબંધ જે છે તો ભ્રષ્ટ કરી નાખે છે. અને વહાલાઓ, એટલું જ નથી પરંતુ મૂર્તિ પૂજા એ આજ્ઞા ભંગ છે અને આજ્ઞા ભંગ થવાથી ઈશ્વર સાથેનો જે આપણો સંબંધ છે, વિશ્વાસુપણું અને પ્રામાણિકતા, આજ્ઞાંકિતપણું એ પણ જે છે નષ્ટ થાય છે અને આપણા એટલે મૂર્તિ પૂજા કરનાર અને પરમેશ્વર વચ્ચેનો જે સંબંધ છે એ નષ્ટ થવા લાગે છે. વહાલાઓ, આ જે છે એવી રીતે મૂર્તિ પૂજા શરૂઆત થઈ અને ત્યાં ધર્મ ત્યાગ થયો. આ વિષય પર મારે આટલું કહેવું છે. આમેન. સારું, આપણે સુંદર તે અહીં જોઈ ગયા છે. પાસ્ટર મિનેશભાઈ આપણને એક જે એનો ભાગ હતો એની અંદર સુંદર પ્રકાશ પાડ્યો છે અને એ ખરેખર આપણને સમજાવી આપ્યું છે કે ખરેખર તે સમય દરમિયાન જે મૂર્તિ પૂજા અને અનિષ્ટતા છે એ ખરેખર ધર્મ ત્યાગ તરફ કેવી ના દોરી જાય છે એ આપણને સમજવા મળ્યું છે. હવે આગલા ભાગ તરફ આપણે વળીશું. આપણા પાસ્ટર ઈસુભાઈ છે તે આગલો જે પ્રકાશ છે તેમના પર પાડશે.
સારો, આ સમય આપણે મંગળવારનો અભ્યાસ પાઠ તરફ જઈશું. અને મંગળવારનો પાઠની અંદર કહેવામાં આવ્યું છે પોતાને તે લોકો ભ્રષ્ટ કઈ રીતે કરે છે. એના માટે જ ઈશ્વરે મૂસાને ઇઝરાયેલીઓની છાવણીઓમાં પાછો મોકલે છે. કેમ કે તેઓ શું કરે છે, જે પ્રમાણે પાસ્ટર મિનિસ્ટરે કીધું કે જ્યારે મૂસા પરમેશ્વરની સાથે વાર્તાલાપ કરે છે અને જ્યારે મૂસા સિનાઈ પર્વત પર 10 આજ્ઞાઓ લઈ રહ્યો હતો ત્યારે ઇઝરાયેલો અધીરા થઈ ગયા. તેઓ મૂસાનો વિલંબ જે થયો, તેઓ તરત જ અધીરા થઈ જાય છે અને તેઓ સોનાનું વાછરડું બનાવે છે અને તેઓ તેની પૂજા કરવા લાગે છે. અને તો વાછરડાને પૂજા કરતા કહે છે કે આ જે વાછરડું હતું, આ જે વાછરડું હતું તે આપણને મિશ્રમાંથી દોરી લાવ્યું છે. અને એટલે જ તેઓ પોતાને ભ્રષ્ટ કરી નાખ્યા છે. અને એ માટે પરમેશ્વર મૂસાને ઇઝરાયેલી છાવણીમાં પાછો મોકલે છે. કેમ કે તેઓ પરમેશ્વરને ભૂલ્યા અને તેઓ જે વિલંબ થયો હતો એ વિલંબને તેઓ ધ્યાનમાં ન રાખ્યું અને તેઓ તરત જે છે એ સોનાનું વાછરડું બનાવ્યું અને એની પૂજા કરવા લાગે છે અને પોતાને ભ્રષ્ટ કરે છે. એટલે જ પ્રભુ તો યઝકેલ કહે છે કે મૂર્તિ પૂજા જે છે એ દેવના લોકોના તમામ દુઃખનું મૂળમાં છે અને બીજા બધા પાપ તેમાંથી ઝરણાની જેમ ફૂટે છે. વહાલાઓ, જ્યારે આપણે પરમેશ્વર કરતા, દેવ કરતા વધારે કંઈક બીજી વસ્તુને આપણે પ્રાધાન્ય આપીએ છીએ આપણા જીવનની અંદર, મૂર્તિ એ કંઈક છે જે દેવને બદલે છે. આપણે આપણા જીવનની અંદર એવી બાબતો જે દેવના સ્થાને આપણે રાખીએ છીએ, દેવ કરતાં વધારે જ્યારે આપણે મહત્વ આપીએ છીએ તો આપણે આપણાને ભ્રષ્ટ કરી નાખીએ છીએ. જે પ્રમાણે ઇઝરાયેલી લોકો દેવ જે તેઓને મિસ્ર દેશની ગુલામીમાંથી લઈ આવ્યા, બહાર કાઢે છે, એ દેવને ભૂલી જાય છે અને તેઓ મૂર્તિનું ઉપાસના કરવાનું શરૂ કરે છે અને એ પ્રમાણે તેઓ પોતાને ભ્રષ્ટ કર્યા છે. વહાલાઓ, આજે આપણા જીવનમાં ઘણી એવી બાબતો છે કે જે મૂર્તિ પૂજા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જો આપણા જીવનની અંદર આપણે જીવનની અંદર દેવને કેન્દ્રમાં નથી રાખતા તો શું થાય છે? આપણે આપણા જીવનની અંદર અન્ય દેવતાઓનું સ્થાન લેશે. જે રીતે કે શું કહે છે કે આપણા જીવનની અંદર જે બાબતો છે કે જે કેન્દ્રિતતા, પૈસા, સત્તા અને જે શારીરિક લાલસાઓ છે કે જગતના જેટલી પણ બાબતો છે એ પરમેશ્વર કરતાં જ્યારે આપણે એને મહત્વ આપીએ છીએ ત્યારે આપણે પોતાને ભ્રષ્ટ કરીએ છીએ. માટે જ આપણે શું કરવું છે કે આપણે આપણા જીવનની અંદર જેટલા પણ જે જગતિક વાનાઓ છે એવું તરફ વધારે ધ્યાન ન આપતા, પરંતુ આપણે પરમેશ્વરની તરફ આપણે નજર રાખવાની ઘણી જ જરૂરી છે. આજે ભલે આપણે મૂર્તિઓના સમક્ષ આપણે નમતા ન હોય, પરંતુ ઘણી એવી આધુનિક મૂર્તિઓ છે આપણા જીવનની અંદર. જેમ કે આપણે ઘણી એવી વસ્તુઓ છે કે જે હોઈ શકે છે પૈસા, નોકરી અને ઘણી એવી બાબતો છે. આપણા જીવનની અંદર એ સઘળી બાબતો દેવના સ્થાન પર આવી જાય છે. માટે જ આ સઘળી બાબતોથી આપણે દૂર રહીને અને પરમેશ્વરના ઓર નજદીક આપણે રહેવાનું છે. તો આજે તમારા અને મારા માટે એક પ્રશ્ન થાય છે કે આપણા જીવનની અંદર એ સોનાનું વાછરડું કયું છે? આપણે પોતપોતાએ વિચાર કરવાનો છે કે મારા જીવનની અંદર એ સમયે ઇઝરાયેલીઓ સોનાનું વાછરડું બનાવે છે, દેવના સ્થાને તેઓ એની ઉપાસના કરવા લાગે છે. તો આપણા જીવનની અંદર આજે સોનાનું વાછરડું કયું છે તે આપણે વિચાર કરવાનો છે. હું બુધવારના લેસનની અંદર જઈશ કે જ્યારે પરમેશ્વરે જોયું કે તેઓ એક સોનાનું વાછરડું બનાવે છે અને એની ઉપાસના કરવા લાગે છે અને યહોવા દેવ ગુસ્સે થાય છે. શું બને છે? જ્યારે પરમેશ્વરે જોયું કે તેઓ પાપની અંદર પડ્યા છે, તેઓ ગુસ્સે થયા અને દેવ નિર્ણય લીધો, નિશ્ચય કર્યો કે દેવ તેઓનો નાશ કરશે અને મૂસામાંથી કે નવું રાષ્ટ્ર ઊભું કરશે. પણ મૂસા શું કરે છે? દેવને વિનંતી કરે છે, તમે આ લોકોને જે છે તમે મિસ્ર દેશમાંથી તમે દોરી લાવ્યા છે, તમારા લોકો છે. અને તેઓના વચ્ચે તેઓને માટે તે પ્રાર્થના કરે છે. મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી. તેણે દેવને જે છે જે વાયદાઓ દેવે વચનો આપ્યા હતા પિતૃઓને, એ દરેક વચનો યાદ અપાવે છે. અને મૂસાની વિનંતી સાંભળીને યહોવા દેવ તેઓને બચાવી લે છે. અને જ્યારે તે નીચે ઉતરે છે મૂસા અને ત્યાં પણ જુએ છે કે તેઓ મૂર્તિ પૂજાની અંદર વ્યસ્ત હતા. ત્યારે તે 2 શિલા પાટીઓ હતી જે આજ્ઞાઓ લઈને આવ્યા હતા મૂસા,
એ ત્યાં તોડી નાખે છે. અને એનો મતલબ એ થાય છે કે જે વચન પરમેશ્વરે આપ્યું હતું એ બતાવવા માંગતું હતું કે વચન તૂટી ગયું હતું. અને જ્યારે મૂસા અને ત્યાં એરોનનો પણ સામનો કરે છે. માટે વહાલાઓ, આપણે આ ભાગની અંદર જોઈ શકીએ છીએ કે દેવનો ક્રોધ એ કેટલો ગંભીર છે. દેવનો ક્રોધથી આપણને દર્શાવે છે કે પાપ કેટલું ગંભીર છે. આપણા જીવનની અંદર નાનું નાનું પાપ કેટલું ગંભીર છે. અને પાપ જીવન, સંબંધ અને વિશ્વાસનો નાશ કરે છે વહાલાઓ. અને મૂસા એક સાચા આગેવાનની જેમ ત્યાં કાર્ય કરે છે. ત્યાં મધ્યસ્થી કરે છે ઇઝરાયેલીઓ અને પરમેશ્વરની વચ્ચે. એને કે સાચા આગેવાન એક નિશાની તરીકે ત્યાં ઊભો રહે છે. અને પોતાનું માન સન્માનનું વિચાર્યા વગર જે છે તેણે લોકોને માટે દેવને વિનંતી કરી. અને જે પ્રમાણે પાસ્ટર રવિન્દ્ર સરે શરૂઆતની અંદર કીધું એ કે પોતાનું નામ જે છે એ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખવા સુધીનું એ વક્તવ્ય ત્યાં આપે છે, ત્યાં વલણ યુઝ કરે છે. એના આ એક સુંદર જે છે એ બાબત છે કે એક સાચું જો અધિકારી છે કે સાચો આગેવાન છે એ પોતાનો વિચાર નથી કરતો, પરંતુ એના લોકોનો વિચાર કરે છે. અને મૂસા છે ત્યાં એક મધ્યસ્થનું પણ કાર્ય કરે છે. અને ત્યાં એક બીજો સંકેત આપણને મળે છે કે જે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણા માટે આજે વિનંતી કરી રહ્યો છે સ્વર્ગની અંદર. અને આપણા પાપોને માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. આજે તમારા અને મારા માટે, દરેકને માટે આ પાઠની અંદર સમજવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે પાપમાં પડીએ છીએ, પ્રથમ આપણે એકબીજાને દોષારોપણ કરવાની જરૂર નથી, પરંતુ આપણે તેના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. કેમ કે મૂસાએ શું કર્યું? મૂસાએ તે લોકોને દોષ ના આપ્યો, પરંતુ દેવને વિનંતી કરે છે. કેટલી અદ્ભુત બાબત છે અહીં કે એક સાચો આગેવાન દોષારોપણ નથી કરતો, એકબીજાને દોષ નથી લગાવતા, પણ તેઓને માટે પ્રાર્થના કરે છે. અને સાચો ખ્રિસ્તી જે બીજા માટે દેવને વિનંતી કરે છે એ જ છે વહાલાઓ. તો આજે તમને અને મને એક બીજો પ્રશ્ન આપણે પોતાના માટે રાખીએ કે આજે મૂસાની જેમ શું આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ? એ આ તમારે અને મારે આપણે વિચારીની ઘણી જરૂર છે. તો મંગળવારના પાઠમાંથી આપણે શીખ્યા કે મૂર્તિ પૂજા એ હૃદયના ભ્રષ્ટાચારથી આપણે કઈ રીતે દૂર રહેવું જોઈએ. ક્યારે આપણે મૂર્તિ પૂજા અને જે જાગતિક વસ્તુઓ છે એથી આપણે દૂર રહીશું? જ્યારે આપણે દેવને પ્રથમ સ્થાન આપીશું. અને બીજી બાબત આપણે બુધવારની લેસનની અંદર જોયું કે આપણે દેવની પવિત્રતા, કૃપા અને મધ્યસ્થતાની શક્તિથી આ શીખવે છે વહાલાઓ. તો આજના પાઠમાંથી આપણે જે કંઈ શીખ્યા છે આપણા જીવનની અંદર આપણે રાખીએ, જેથી કરીને આપણા પવિત્ર દેવને આપણે ખુશ કરી શકીએ છીએ. કેમ કે દેવનો જે ક્રોધ છે એ આપણે સહન કરી શકતા નથી. થેન્ક યુ. ફરી એકવાર હું પાસ્ટર ઈસુભાઈનો આભાર માનીશ કે તેઓએ આપણને સુંદર તે આજના તેમના ભાગ પર પ્રકાશ પાડ્યો છે અને આપણને સમજાવવાની કોશિશ કરી છે કે ખરેખર દેવની સાથે આપણે જ્યારે ચાલીએ છીએ એવા સરમન દરમિયાન એક મૂસાએ આગેવાની કેવી સરસ રીતે લીધી અને લોકોના માટે એણે કેટલું અદ્ભુત એવું કાર્ય કર્યું છે. હવે એમના આગળના ભાગ તરફ આપણે વધીશું ત્યારે પાસ્ટર રમેશભાઈ વાઘમારા આપણને આગળના ભાગ પર પ્રકાશ પાડશે. સારું, આપણે અત્યારે આપણી શાળામાં જે અધ્યયન અત્યાર સુધી આપણે કર્યું છે કે એક ધર્મ ત્યાગ અને મધ્યસ્થી એ વિશે આપણે સાંભળી રહ્યા છીએ. વધારે પડતા જે શબ્દો જે છે આ પાઠમાં તે મધ્યસ્થી અને મધ્યસ્થી છે. હવે જેમ કે પાસ્ટર રવિન્દ્ર સાહેબે આપણને ત્યાં જણાવ્યું છે કે મધ્યસ્થીના જે કંઈ આપણે જે વ્યક્તિ જે છે મધ્યસ્થી કરનાર કોણ છે, મધ્યસ્થી કરવાનું કારણ શું છે અને મધ્યસ્થી ક્યારે કરવામાં આવી છે એ પણ એક બાબત છે. હવે અમે જેમ કે આ ભયંકર ધર્મત્યાગના કારણો ગમે તે હોય, પણ આપણે પાપી છે એ આપણે જાણવું જોઈએ. પણ પરમેશ્વર જે છે તે પ્રેમી છે અને આપણાને મનુષ્ય પ્રત્યે દેવનું જે પ્રેમ છે તેમાંથી આપણે શું શીખી શકીએ? જ્યારે અમે જોઈ રહ્યા છીએ કે જ્યારે ઇઝરાયલ લોકોએ આ ભયંકર પાપ કર્યું છે અને મૂસાને તે ગમ્યું નહીં, દેવને પણ તે ગમ્યું નહીં, અને જે કંઈ ચોક્કસ જે મધ્યસ્થીનું જે કારણ છે તેનું કારણ આ જ છે કે દેવ ઇઝરાયલ લોકોનો નાશ કરવા જઈ રહ્યા છે. તે પહેલાં તમે જો જોશો તો નિર્ગમનના પુસ્તકમાં 32 અધ્યાયમાં તમે જોશો 28 કલમમાં, તો ત્યાં આ જ કારણને લીધે લગભગ 3000 માણસો ત્યાં મરી ગયા છે.
એનું કારણ શું? અને ફરી પરમેશ્વર પાસે દેવનું વચન આવે છે મૂસા પાસે, અને મૂસા ફરી એકવાર ત્યાં દેવને ત્યાં મધ્યસ્થી કરે છે. હવે મધ્યસ્થી જે છે એનું જો અમે એક સાંકેતિક રૂપમાં આપણે જ્યારે જોઈએ અમે, તો આવનાર ભવિષ્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે એક મધ્યસ્થી કરનાર હતો, એ આપણે જાણવું જોઈએ. ઇઝરાયલ લોકોને પહેલાંથી આગાહી હતી, ઇઝરાયલ લોકોને કેટલી વાર ત્યાં સમજાયું, પણ તેઓએ આ જે ભયંકર જે ધર્મ ત્યાગ જે છે તેઓએ કર્યો છે. એના કારણો ગમે તે હોય, પણ મુખ્ય મૂળ જે વિષય આપણે જોઈએ છીએ આપણે કે મધ્યસ્થી. મૂસા ત્યાં મધ્યસ્થી કરી રહ્યા છે ત્યાં ઇઝરાયલ લોકો માટે. આવનાર ભવિષ્ય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થી કરનાર હતો, અને તે ભવિષ્ય પૂરું થયું, અને ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે ત્યાં મધ્યસ્થી કરી છે. ખરેખર વાલાવ, હજારો વર્ષ પછી પણ વધસ્તંભ પર જે કરવાનું હતું, જે નિર્ગમનના પુસ્તકમાં તમે 32 અધ્યાયમાં તમે ત્યાં જોશો તો ત્યાં 32 થી 33 વચન, 2 વચનોમાં તમને જોવા મળશે. ત્યાં એક અવેજી પ્રાયશ્ચિતતાનો વિચાર જ નહીં, જે મધ્યસ્થી જે છે તે પ્રાયશ્ચિતતાનો વિચાર જ નહીં, પણ કોણ અવેજી કરે છે તે પણ બતાવે છે. અને તે જે ફાઇનલ ડિસિઝન જે છે કે ફાઇનલ જે વિચારો જે છે તે દેવ જ મધ્યસ્થી આખા દુનિયા માટે કરશે. એ વિચાર અમે મૂસા તરીકે અમે જાણી શકીએ છીએ. અને ખ્રિસ્તમાં દેવે આપણા પાપો સહન કર્યા, ત્યાં મૂસા દેવને પોતાના લોકોના પાપો સહન કરવા માટે કહે છે, પણ આખરે ફક્ત ઈસુ જ તે કરી શકે છે. આ આશ્ચર્યજનક સત્યને આપણે આપણા દિમાગમાં કેવી રીતે આપણે બેસાડીએ કે ઈસુ આપણો ખરે મધ્યસ્થી છે. ઇબ્રાનના પુસ્તકમાં પણ કહેવામાં આવે છે કે હવે તે આપણો છેલ્લો મહાયાજક છે. તો આ પતિત માનવ પ્રત્યેના દેવના પ્રેમ વિશે અમે શું શીખી શકીએ? શું અમે દુનિયાને દેવનો પ્રેમ કેવી રીતે અમે બતાવી શકીએ? વાલાઓ, દેવને અમારો પ્રેમ બતાવવાનો છે. અત્યારે પ્રભુ ઈસુ અહીંયા અમારો મધ્યસ્થ નથી. જ્યારે મૂસા ત્યાં મધ્યસ્થ કરતો હતો, અત્યારે પ્રભુ ઈસુ રૂબરૂ અમારો મધ્યસ્થ નથી, પણ અમે જ્યારે અમને પ્રકાશ મળ્યો છે ત્યારે અમે મધ્યસ્થી કરી, અમે અમારી ગરજ છે પરમેશ્વરને, દેવને ગરજ છે કે અમે મધ્યસ્થી કરી શકીએ. તો જેમ અમે આ અઠવાડિયામાં જ્યારે આ ગૌરવનો પાઠમાં બતાવે છે કે મધ્યસ્થી કોણ કરે છે? મૂસા કરે છે. કેમ કરે છે? ઇઝરાયલ લોકોના બચાવ માટે કરે છે. ત્યાં એક મનુષ્યમાં એક દયા ઉત્પન્ન થાય છે. તો વાલો, પરમેશ્વરને કેટલી દયા આવવો જોઈએ, અને પરમેશ્વર દયાળુ છે જ, એ અમારે ભૂલવું નથી. અને એ દયા પ્રત્યે અમે દયાળુ રહીને લોકો પ્રત્યે, લોકોના જીવ જેવો નાશમાં જઈ રહ્યા છે તેઓના આપણે બચાવવાનું કામ કરવાનું છે. અમે આજે મધ્યસ્થી કરી શકીએ છીએ. પ્રભુનો પડકાર છે આપણા માટે વાલાઓ કે અમે મધ્યસ્થી કરીએ. જેમ એલેન જી વ્હાઇટ કહે છે આજના વધુ અભ્યાસમાં કે અમે વિશ્વાસીઓનું જે કામ જે છે, દેવનું જે કામ છે, તે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. કે આપણે માંગીએ કે કલ્પીએ તેના કરતાં દેવ આપણા માટે વધારે કરે છે. આપણે આપણી પોતાની વ્યક્તિગત ઈચ્છાઓને પ્રસન્ન કરવા માટે ધ્યાન કેન્દ્રિત ન કરીએ. કેમ કે પાસ્ટર યુસેફે પણ કહ્યું કે અમારી જે દુનિયાદારીની જે બાબતો જે છે, જે અમને એના તરફ અમને દોરીને જાય છે, કે અમને ખેંચે છે, તો તે તરફ અમારું ધ્યાન નહીં હોવું જોઈએ. પણ વિશેષ કરીને અમે દેવનું જે લક્ષ્ય છે તેના તરફ આપણું લક્ષ્ય હોય તો ખરેખર અમે પણ એક મૂસાની જેમ, ઈસુ ખ્રિસ્તની જેમ તો નહીં કરી શકીએ મધ્યસ્થી, પણ મૂસાની જેમ અમે મધ્યસ્થી કરી શકીએ. પ્રભુ, તેઓને તું માફ કર. તેઓ સમજતા નથી. પ્રભુ ઈસુએ એ જ ઉદ્ગારો કાઢ્યા કે તેઓને તું માફ કર. તેઓ શું કરે છે ખબર નથી, પણ મૂસાએ પણ તે જ દેવની સામે એવો પડકાર ફેંક્યો કે બાપ, તો તેઓને તું માફ કર, કેમ કે તું દયાળુ, કૃપાળુ અને મંદકૃત દેવ છે. કેટલું સરસ છે. એલેન જી વ્હાઇટ કહે છે કે પ્રેમ કે ન્યાય કે પાપનો જે ચુકાદો છે લાદવામાં આવવો જ જોઈએ. લાદવામાં જ આવવો જ જોઈએ. હવે ચોક્કસ દેવ તેમના લોકો પ્રત્યે એક પ્રેમી તો છે જ. દેવનો પ્રેમ બધા લોકો પર છે. હવે કાયનના જીવ બચાવીને દેવ સૃષ્ટિને બતાવે છે કે પાપની શિક્ષા નહીં કરવાનું પરિણામ શું હશે. દેવે કાયનને તરત ને તરત મારી નાખ્યું નહીં. પરિણામ શું આવ્યું? નોહના સમયમાં જે લોકો હતા તે પણ સાંભળ્યું નહીં દેવનું, તેઓનો જીવ બચાવ્યો નહીં. તો આ જે બાબતો જે છે કે લોકોનો જીવ કેવી રીતે બચાવીએ અમે આગલા
અગ્નિના ગંધકથી દેવનો નાશ દેવના લોકોનો નાશ અમે કેવી રીતે બચાવીએ દેવનો લોકોનો નાશ તે અમે આજે મધ્યસ્થી કરીને અમે કરી શકીએ. અને તે છે આપણા માટે એક ચેલેન્જ કે અમે પણ પ્રભુ પાસે વિનંતી કરીએ કે પ્રભુ તેઓને સુધારવા માટે, જે દુનિયાદારીમાં લોકો પડ્યા છે તેઓને સુધારવા માટે અમને તું એક પ્રકાશ બનાવ, અમારો પ્રકાશ તેમના પર પાડ. કે જેમ અહીંયા એલએન જી વ્હાઇટ કહે છે કે જેણે વિનાશની માંગ કરી, મનુષ્ય જેટલું લાંબુ જીવે તેટલું વધુ ભ્રષ્ટાચારી બન્યો છે. પણ સિનાઈ ખાતેના ધર્મત્યાગ સાથે ઉલ્લંઘનની સજા ઝડપથી તેમના પર આવી પડી. તો આવું પ્રભુ શ્રી કૃષ્ણ બીજા આગમન પહેલાં ન થાય એ અમે પ્રાર્થના કરીએ કે અમે દેવના માટે મધ્યસ્થી કરીએ. આમેન. હું આ સમય દરમિયાન વિશેષ દરેક અતિથિગણનો આભાર માનું છું કે તેઓએ આપણને સુંદર રીતે એક સમજાવી આપ્યું છે અને સુંદરતા આપણને એક જેનો પ્રકાશ પાડવાનો છે તે આપ્યો છે કે ખરેખર જે ધર્મ ત્યાગ કેવી રીતના થયો, એનામાં મૂસાએ કેવી રીતના મધ્યસ્થી કરી અને દેવે એની પોતાની મધ્યસ્થીની પ્રતિક્રિયા કેવી રીતે આપી, આપણને સરસ રીતે સમજાવ્યું છે અને સરસ એ સરળતામાં આપણને શીખવી આપ્યું છે. હવે હું દરેક જણનો પણ હું આભાર માનીશ કે તમે સુંદરતા આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને પણ સુંદર રીતે સમજવાની મળ્યું છે. તો આવો આ સમય દરમિયાન જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો દરેક જણ તમે આ વિડીયોને લાઈક કરો, દરેક જણ આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને એમની સાથે જો તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી છે અને અગર જો તમારી કંઈક સલાહ છે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અમે એમના માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. અને જો તમે કંઈ વધુ માહિતી જાણવા માગો છો કે કંઈક તમે લખવા માગો છો તો અમારું જે એડ્રેસ છે એના પર તમે લખી શકો છો અને digital wiu@gmail.com આ અમારું ઈમેલ આઈડી છે, એના પર તમે લખીને મોકલી શકો છો. પ્રભુ તમ દરેકને આશીર્વાદ આપો. આવો આ સમય આપણે સભાસરના પાઠને પૂર્ણ કરવા તરફ જઈશું ત્યારે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મધ્ય પાસ્ટર મિનેશભાઈ છે, હું વિનંતી કરીશ તે આપણને છેવટની પ્રાર્થના દોરશે. આવો પ્રાર્થના કરીશું. દયાળુ અને કૃપાળુ પ્રેમાળ ઈશ્વર પિતા, પ્રભુ તમારો ફરીને એકવાર અમે આભાર માનીએ છીએ કે પ્રભુ આમ દરેકને તમે આ તક આપી કે પ્રભુ પરમેશ્વર અમે ધર્મ ત્યાગ અને મધ્યસ્થી આ વિષય પર ચર્ચા વિચારણા કરીને પ્રભુ એને પ્રભુ અમે સમજી શકીએ. અને ખરેખર પ્રભુજી તમારા આગમન પહેલાં પ્રભુજી આજે ઘણા ખરા પ્રભુજી ધર્મ ત્યાગ થઈ રહ્યો છે અને પ્રભુ ધર્મ ત્યાગ શેના કારણે થાય છે અને એમાંથી કેવી રીતે અમે બચી શકીએ છીએ. અગર ના ચેતીશું તો કેવી રીતે પ્રભુજી અને શું અમને શિક્ષા થશે એ આજે અમને તમે સમજવા માટે સહાયતા કરી છે. માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ દરેક વિડીયો જોનારને માટે, દરેકને સમજવા માટે સહાય મદદ કરો અને પ્રભુજી તમારા આગમન પહેલાં ધર્મ ત્યાગ ના થાય પરંતુ દરેક તમારા પસંદ કરેલા વિશ્વાસો અને પ્રામાણિક બન્યા રહે અને તમારી મહિમા કરતા રહેવું તમે થવા દો. પ્રાર્થના મારા ઉદ્ધારક પ્રભુ ઈસુના નામે માગીએ છીએ. આમેન. વહાલાઓ, તમ દરેકને મારી વિનંતી છે કે તમે આ જ રીતે વિડીયો જોતા રહો, પ્રાર્થનામાં રહો, વચનમાં રહો. ફરીથી આપણે એકબીજા વિડીયોની સાથે, બીજા સભાસાના પાઠની સાથે આવતા અઠવાડિયે ફરીવાર મળીશું. ત્યાં સુધી તમે દરેક જણ પ્રાર્થના અને દેવના વચનના અભ્યાસમાં રહો. પ્રભુ તમ દરેકને આશીર્વાદ આપો. આમેન.